આત્મહત્યા, આપઘાત, સ્યુસાઇડ, આ શબ્દો સાંભળવામાં કેટલા નોર્મલ લાગે છે ને, પણ જેના ઉપર વીતી હોય ને આનો અર્થ એ જ સમજી શકે છે. પંખાની ઉપર રસી નાખીને વીંટીને ગળા સમોએ ફંદો, આંતરડાને વીંટતો, આંખોને બહાર કાઢતો, જીભનો ભરડો લેતો, જીવ તડપી તડપીને બહાર નીકળી જતો હોય છે. આપણને જિંદગી તો ભગવાને આપી હોય છે ને, તો પછી એને અધ વચ્ચે શું કામ ટૂંકાવવી? એવું તો કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું ને. સમજદાર વ્યક્તિની સમજણ એ વખતે ક્યાં જઈને ઊભી રહેતી હશે કે પાછળવાળાની દશા અને આગળની દિશા એ ભૂલી જતો હોય છે. એની પાછળ પણ એક કારણ છે. મારા પતિ કરણ, જેની સાથે 6 મહિના થયા હતા લગ્નના, એક મધ્યમ વર્ગીય માણસ માટે એની નોકરી બપોરનું ભોજન અને સાંજનું વાળું હોય છે. મારા પરિવાર પર જ્યારે તણાવનું સળગતું તણખલું પહેલી વાર આવીને પડ્યું, સરિતા, આ મારા પગારમાંથી ઉપાડ બાદ કરતા આ 4,500 રૂપિયા વધ્યા છે. હાલે. પણ આ વખતે તો ઘરના ખર્ચનો કોઈ પાર નથી. આમાં બધું મેનેજ કેમ કરીશું? કરવું પડશે સરિતા. આના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી, કારણ કે આપણા ઘરમાં આવક કરતા જાવક વધારે છે. તમારી વાત સાચી. સરિતા, આ મારા મનમાં સેંકડો સવાલો શોર મચાવી રહ્યા છે. મને નથી સમજાતું કે મારી પાસે શું કરાવવા માંગે છે. મન અને મગજને સ્થિર કરવા હોય ને તો પહેલા શાંત થવું પડે. બેટા, આ તારો ચહેરો જોતા તો એવું લાગે છે કે તું કોઈ સારા સમાચાર તો નહીં જ આપે. હા પપ્પા, વાત કઈક એમ જ છે. તું આ શું વાત કરે છે બેટા? મમ્મી, પપ્પા, મને કંપનીમાંથી રજા આપી દીધી છે. પપ્પા, હા લ્યો આ 3500 રૂપિયા. મારે પગારમાંથી ઉપાડ બાદ કરતા એટલા જ વધ્યા છે. આ કેટલા રૂપિયા કીધા તે? 3500 રૂપિયા છે. ઉપાડ જ એટલી વાર લઈ લીધો છે ને ત્યારે હાથમાં ખાલી એટલા જ વધ્યા છે, અને નોકરી પણ વહી ગઈ હોય તો. પપ્પા, તમે નિરાશ ના થાઓ, બધું સારું થઈ જશે. બેટા, આ દિલાસો અને પ્રોત્સાહન
એ બેઉ મારી જિંદગીના ઘડિયાળના કાંટાને સમાન થઈ ગયા છે, જે ઘડીએ ને ઘડીએ ભાગ્યા જ કરે છે. બસ બહુ થયું કરણ. મેં તમને કહ્યું ને કે આ સમસ્યાનું સમાધાન છે. મેં તને આનો જવાબ આપ્યો નહીં. તું જે સમસ્યાનું સમાધાન સમજે છે ને, એ બીજી કેટલી સમસ્યાઓનું સર્જન છે. અરે પણ એ તમારો વહેમ છે. અરે યાર, તું સમજતી કેમ નથી? તારા પપ્પાની પરિસ્થિતિ આપણી જેવી જ છે. તારા પપ્પા પૈસા ક્યાંથી આપશે? એનું ઘર વેચીને કે પછી એની જમીન વેચીને? હા, એ હું જાણું છું, પણ હું તમને આ પરિસ્થિતિમાં નથી જોઈ શકતી. પ્રજ્ઞા, તારી ભાવના હું સમજી શકું છું. આ સમસ્યાઓનું સમાધાન જરૂર આવશે, એટલે જરૂર જ આવશે. કરણે તો કહી દીધું કે આનો અંત આવશે, એટલે મેં માની લીધું કે આનો સુખદ અંત આવશે. માનસિક તણાવનો ભાર 100 ડુંગરના પાર કરતા પણ વધારે હોય, એ તો મેં મારા પરિવારના એક સદસ્ય પર જોઈ લીધું. કોઈને કઈ કેવું હોય તો કહી ન શકે, રડવું હોય તો રડી ન શકે, ને હસવું હોય તો હસી ન શકે. અરે આ તે કેવી બુદ્ધિ કે જેને જેટલી સુલઝાઓ એટલી જ ઉલઝતી જાય છે. જોયું, આ કવર નથી, પણ આપણા બધાના મોતનું ફરમાન છે. તમે આવું શું કામ બોલો છો? આ બેંકમાંથી જે લોન લીધી હતી ને, એના 5 હપ્તા બાઉન્સ થયા છે. આ એની નોટિસ છે. અને પપ્પા, મંડળમાંથી આપણે જે 1 લાખ રૂપિયા ઉપાડ્યા હતા ને, એનું પણ 3 મહિનાનું હજી વ્યાજ બાકી છે, અને અલગથી 33,000 હપ્તો પણ આપવાનો છે. બેટા, આ બેંકના હપ્તા, મંડળના હપ્તા, અને ઉપર જતા તારા લગ્નમાં લીધેલો કરજો, આ બધું આપણને બહુ મોંઘું પડવાનું છે. ને ઓલા વ્યાજખોરો પાસેથી લીધેલા 5 લાખ રૂપિયા, એને તો મારું જીવવાનું આરામ કરી દીધું છે. ખાવા અનાજ નથી, વાપરવા રૂપિયા નથી. આપણા જેવાની હાલત ન સમજે ને એવા લોકો ધાક જમાવીને બેઠા છે. આ 2 રૂપિયા તો પપ્પા, આ બધાનો નિવેડો શું? બેટા, આનો નિવાડો હવે એક જ છે, મોત. જો આ બધી વાતનો અંત આપણી મોતથી જ થવાનો હોય ને, તો હું ખુશી ખુશી મોતને ગળે લગાડીશ. પપ્પા, એક વાત કહું તમને, આપણા ઘરમાં આ જે કઈ સમસ્યા ઊભી થઈ છે, એ બધી જ સમસ્યામાં પ્રજ્ઞાનો કઈ વાત નથી. જો તમે લોકો કહેતા હોય તો હું એને એના પિયરે મૂકી આવું. આ બેટા, તારી વાત સાચી છે.
પ્રજ્ઞાનો કોઈ વાંક નથી. એને તું એના પિયર મૂકી આવ. આ બધી પડોસણ, આ બધી ઉપાધિ તો આપણી છે. એમાં એ માસૂમનો કોઈ દોષ નથી. તો એને વહેલી તકે એના પિયર મૂકી આવ. પ્રજ્ઞા, આપણા ઘરની પરિસ્થિતિ અત્યારે શું છે એ તો તને ખબર જ છે ને. હા, વ્યાજખોરોના એક પછી એક ફોન આવ્યા કરે છે. મને કે પપ્પાને શાંતિથી રાતે સુવા પણ નથી દેતા. એટલે તને કહું છું કે તું સમજવાની કોશિશ કર. તું થોડા દિવસ માટે તારા પિયર જતી રહે, કારણ કે અત્યારે આપણે એકબીજાની સરખી રીતે સંભાળ પણ નથી લઈ શકતા. તો શું હું પિયર જતી રહું? કરણ, વાતને સમજવાની કોશિશ કરો. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. બસ એને શોધવું મુશ્કેલ હોય છે, પણ અશક્ય તો નથી જ હોતું. સત્ય અસત્ય અત્યારે મને કાંઈ નથી સમજાતું પ્રજ્ઞા. અને કદાચ સમજાતું પણ હોય ને તો અત્યારે છે ને આ ઘરનો માહોલ જોઈને હું તને એટલી વિનંતી કરું છું કે તું આ ઘર છોડીને તારા પિયર જતી રહે, તો હું તારો આભાર માનીશ. પણ કાંઈ નહીં, મેં તને કીધું ને. કરણ, મને તો એ નથી સમજાતું કે સમસ્યાના સમાધાન હોય છે છતાંય તમારે પ્રયત્ન કેમ નથી કરવા? હું તારી વાત સમજુ છું પ્રજ્ઞા. આપણે પ્રયત્ન કરીશું, જરૂર કરીશું, પણ અત્યારનો હાલાત જોતા એવું લાગે છે કે તું તારા પિયર થોડો ટાઈમ જતી રહે. અરે પણ કાંઈ નહીં, પ્લીઝ મારી વાત માન યાર. પિયરે જવાની હા પાડવાની સાથે સાથે મને એ પણ આભાસ ન થયો કે હું સાસરિયાનું ઘર નહીં પણ જોડે એ સંબંધને પણ છોડી રહી છું જે મને હંમેશના માટે ક્યારેય નથી મળવાનો. લોકો દેવાની લાલચમાં એ કેમ ભૂલી જતા હોય છે કે સામેવાળો વ્યક્તિ પણ એક માણસ છે, એને પણ જીવવું છે. એના કડવા શબ્દ એ માણસની આખી જિંદગી કડવી કરી નાખતો હોય છે. મને કાળી અંધારી રાત હજી પણ યાદ છે. રાતના લગભગ 1:30 વાગ્યા હતા. અમારા પર એક ફોન આવ્યો. એ ફોન નહોતો, પણ મારા જીવનનો એ સન્નાટો હતો કે જેમાં ક્યારેય મને મારા પગરવ પણ નહોતા સંભળાવાના. આ ઘટનામાં માત્ર હું એ લોકોને દોષી નથી માનતી કે જે લોકોએ વાતે ને વાતે મારા પરિવારને ટોર્ચર કર્યું, પણ હું મારા પરિવારને પણ દોષી માનું છું કે એ લોકોએ દુઃખના ક્ષણને બાદ કરી સુખના ક્ષણ માટે જરાય મંથન ન કર્યું.
પોઈઝન પીને એક ખાટી નીંદરમાં સૂઈ ગયા. એના પાછળ વાળાની જિંદગીનું શું થશે એ જરાય ન વિચાર્યું. તો હવે મારે શું કરવું? એ લોકોના શબ્દોની આહટ મને હજુ સુધી સુવા નથી દેતી. હવે મારે શું કરવું? હા, એ લોકોની પાછળ આપઘાત કરીને જીવન ટૂંકાવવું કે પછી આ જિંદગીની સાથે સમજૂતી કરવી? ભાઈ, ક્યાં સુધી આમ રડ્યા કરશો? તમારી તબિયતનો તો વિચાર કરો. બેન, આ રડું રે તો શું કરું? ડગલે ને પગલે મને મારો પરિવાર યાદ આવે છે. ન જાણે કોની નજર લાગી ગઈ મારા પરિવાર ઉપર, કોની નજર લાગી ગઈ. અરે બસ ભાઈ બસ. હું જાણું છું કે તમારા જેવું દુઃખ કોઈ પર નહીં પડ્યું હોય, પણ ભાઈ જીવવું તો પડશે જ ને. આ બધી ક્ષણને ભૂલવી પડશે. જુઓ ભાઈ, રાહુલને 2-3 દિવસની ઓફિસમાં રજા છે, તો અહીંયા 2-3 દિવસ માટે અમે લોકો રોકાવા આવ્યા છે. આ તમારી બેન આગળ અને તમારા ભાણેજરું આગળ તમે હસતો ચહેરો નહીં રાખો. હા મામા, મારે 2-3 દિવસની રજા છે, તો આપણે ખૂબ મજા કરીશું. મારા ઓફિસેથી 2-3 દિવસની ટ્રીપ જતી હતી, તો એ હું રદ કરાવી અને અમે લોકો અહીંયા આવ્યા છીએ. તો તમે અમારા માટે ખુશ નહીં થઈ શકો? છોડો એ બધી વાત. પહેલા મને એમ કહો મામા કે તમે સવારનો ચા નાસ્તો કર્યો કે નહીં? બેટા, મેં ચા પીધી છે અને નાસ્તો કરવાની મારી ઈચ્છા નથી. ભાઈ, થોડું મસ્ત તો જમી લો. આ અન્ન સાથે વેર થોડું કરાય, અને થોડું અમસ્તું પેટમાં અન્ન જશે ને એટલે વિચાર તમારા આપોઆપ બદલાઈ જશે. નહીં બેન, આ મને જરાય ભૂખ જ નથી લાગી, તો હું શું ખાઉં? અરે મામા, હું તમારી માટે સરસ મજાના પરોઠા બનાવીશ. જો તમે ના કીધું ને તો તમને મારા સમ છે. હા બેટા, બનાવ થોડો. હું એને મદદ કરાવું. ભાઈ, મારી એક વાત માનશો? જો તું તારા ઘરે મને લઈ જવાની વાત કરવાની હોય ને તો હું નહીં માનું. વાત તો એ જ છે ભાઈ, પણ તમને વાંધો શું છે? એક ભાઈ એની બેનના ઘરે ન રહી શકે? રહી શકે, કેમ ન રહી શકે? ભાઈ, તો પછી 2-3 દિવસ પછી જ્યારે અમે અમારા ઘરે જઈએ ને ત્યારે તમારે અમારી સાથે આવવાનું છે. તમારે અહીંયા એકલા નથી રહેવાનું.
અમારી સાથે અમારા ઘરે જ રહેવાનું છે. નહીં બેન, તું જીદ કરવાની રહેવા દે. મને આ મારું ઘર છોડીને ક્યાંય જવાનું મન નથી થતું. તો ભાઈ, તમે આવડા મોટા ઘરમાં એકલા રહીને હેરાન થયા કરશો, મારા ભાભીને અને છોકરાઓને યાદ કરીને રડ્યા કરશો, અને જો આમ આસુડા પાડવાથી રડવાથી એ લોકો પાછા આવી જવાના હોય ને તો હું તમને નહીં રોકું. બેન, આ દુનિયાની નજરમાં ભલે મારો પરિવાર હાજર નથી, પણ મને તો હજી એમ જ લાગે છે કે મારો પરિવાર આ ઘરમાં મારી સાથે છે. અને એટલે જ આ ઘર છોડીને જવાનું મને ક્યાંય મન નથી થતું. ભાઈ, હું તમારી નાની બેન છું એટલે હું તમને વધારે કંઈ નહીં કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે આ યાદોને જેટલી યાદ કરશો ને એટલા જ મારા ભાભી, આ છોકરાઓ વધારે યાદ આવશે. અને ભગવાને ભાઈ આ જે વિકટ પરિસ્થિતિ આપી છે ને એ ભોગવ્યા વગર છૂટકો જ નથી. અને આપણામાં કહેવાય છે કે દુઃખ વેચો ને તો દુઃખ ઘટે છે. ભાઈ, તમે આ ઘરની અંદર એકલા રહેશો ને તો આ દુઃખમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો. અને ભાઈ, જો મારા ઘરે આવશો ને તો રાહુલ છે, સીમા છે, રાહુલના પપ્પા છે, આ બધા સાથે વાતચીત કરતા તમને સારું લાગશે અને આ પરિસ્થિતિમાંથી તમે બહાર પણ નીકળી શકશો. બેન, આ તો એક બેનની ભાઈ પ્રત્યેની લાગણી અને પ્રેમ બોલાવે છે. અને હું સમજુ છું કે એક ભાઈની પીડા બેનને તો થવાની જ છે ને. એટલે જ કહું છું ભાઈ કે તમે આ ખોટી જીદ કરવાની છોડી દો અને ચાલો અમારા ઘરે. નહીં બેન, અત્યારે તો નહીં જ. પણ તું મને બહુ કહે છે ને તો હું આના વિશે વિચારીશ અને પછી હું સામેથી તને જણાવીશ. ઠીક છે ભાઈ, તમને જેમ સારું લાગે એમ. હા, આ બધું છોડો, તમે બેસો, હું ગરમા ગરમ ચા બનાવી લાવું, આપણે બંને ભાઈ બેન પીએ. હા બેન, ચા બનાવી લો. કેમ સીમા, શું જોઈ રહી છું? બસ આ મામાનું બનાવેલું સપનાનું ઘર જોઈ રહી છું. કેટલું દિલથી બનાવ્યું છે આ બેડરૂમ, કેટલું સરસ છે. એમના દીકરા અને વહુ માટે આ બેડરૂમ બનાવડાવ્યું હતું. આ રૂમમાં આવતાની સાથે જ એવો આભાસ થાય છે જાણે એ લોકો હજુ પણ જીવતા હોય. હા સીમા, કેવી અજુગતી ઘટના બની મામા સાથે. તે લોકો પરિવાર સાથે જે જગ્યાએ જઈ રહ્યા હતા અને એન્ડ મોમેન્ટે મામા જઈ ના શક્યા. એ લોકો જ્યારે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં જ અકસ્માત થઈ ગયો. મામી, ભાઈ, ભાભી તે લોકો ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. હા, અકસ્માત થયાને 2 મહિના થઈ ગયા, પણ છતાંય મામી, ભાઈ, ભાભી આપણી નજર સામેથી જતા જ નથી. જો આપણી આવી હાલત છે તો વિચાર કરો કે મામાની શું હાલત થતી હશે. હા, તેની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ. એ લોકોની યાદમાં મામા દિવસ ને રાત રડ્યા જ કરે છે. તે સમયસર ખાતા પીતા નથી. તેની કાળજી કોણ લેશે? એની સંભાળ કોણ રાખશે? આપણે મામાને આપણી સાથે લઈ જઈએ તો એની સંભાળ પણ લેશું અને આપણી નજરની સામે પણ રહેશે. તને શું લાગે છે મમ્મીએ વાત નહીં કરી હોય? મામાને વાત કરી જ છે, પણ મામા માનવા જોઈએ ને. મામાનું કહેવું એવું છે કે હું થોડો બેનના ઘરે સારો લાગુ. મામા જે કે એવું થોડી જોવાનું હોય કઈ.
હમણાં મામા નિરાધાર થઈ ગયા છે તો શું એમની બેન એમની કાળજી નહીં લઈ શકે? હા, એ તો આપણે જાણીએ છીએ, પણ મામા નથી માનતા એનું શું? તો પછી જબરદસ્તી મનાવો. સાચું કહું ને તો મામાના આ હાલ મારાથી જોવાતા નથી. કરીશું, જરૂર કોશિશ કરીશું. જોઈએ છે મામા માને છે કે નહીં. ચાલો, હું બહાર જાઉં છું. કેમ થયું મમ્મી? મામાએ આપણા ઘરે આવવાની હા પાડી? નહીં બેટા, મેં મામાને મનાવવાની ઘણી કોશિશ કરી, પણ મામા છે કે માનવા તૈયાર નથી. એવું નહીં ચાલે મમ્મી. આપણે ગમે તેમ કરીને મામાને આપણા ઘરે લાવવા જ પડશે. મમ્મી, મામાની આવી હાલત મારાથી નથી જોવાતી. બેટા, હું તારી ભાવનાને સમજુ છું, પણ હું શું કરું? હું મજબૂર છું. તે મામાની હાલત જોઈ છે. અરે, ચિંતામાં ને ચિંતામાં એ અડધા થઈ ગયા છે, અને જો એકલા હજુ પણ આ ઘરમાં રહેશે ને તો ચિંતા એમને ખાઈ જશે. તો મમ્મી, આમાંથી કે વચ્ચેનો રસ્તો નીકળે ખરો? બેટા, મારી તો હવે વિચાર શક્તિ પૂરી થઈ ગઈ છે કે હું શું કરું. જો તમારા લોકો પાસે કઈ નવો વિચાર આવે ને તો મને જરૂર જણાવજો, એ આપણે કરીશું. તમે મામાને આકરામાં આકરા સમ આપશો તો પણ નહીં આવે? બેટા, જે વ્યક્તિને આવડો મોટો ઘા વાગ્યો હોય ને, એનું દિલ પથ્થર જેવું થઈ ગયું હોય, એને આકરા સમ ન અપાય. જો મામા રાજી ખુશીથી આપણા ઘરે આવે ને તો વાંધો નથી, પણ બેટા એમની સાથે અત્યારે જબરજસ્તી કરવી એ ઠીક નથી. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે, પણ કાંઈ વાંધો નહીં. અમારા દિમાગમાં કોઈ સારો પ્લાન આવશે તો તમને જરૂર જણાવશું. હા બેટા, મારી તો એવી ઈચ્છા છે કે મામા સદાયને માટે આપણા ઘરે આપણી સાથે રહે. હા મમ્મી, મામા જરૂર આવશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. બેટા, માર્કેટમાંથી થોડો સામાન લાવવાનો છે. એક કામ કરો, તમે બંને લઈ આવો, હું કિચનમાં જઈને રસોઈની તૈયારી કરું. હા, સારું મમ્મી. દિમાગમાં કોઈ એવો આઈડિયા જ નથી આવતો કે મામા રાજી ખુશીથી આપણા ઘરે આવી જાય. હા, મારા દિમાગમાં પણ કોઈ આઈડિયા નથી આવતો. યાર, કોઈ આઈડિયા જ નથી આવતો. આઈડિયા, આપણે એક કામ કરીએ તો? હા બોલો. મામાને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નો શોખ છે, રાઈટ? ને આપણે ઓફિસ બનાવડાવવાની છે, તો મામાને એ બહાને આપણા ઘરે લઈ જઈએ તો? હા યાર, આઈડિયા બહુ સારો છે. મામાને કહીશું કે અમારી ઓફિસનું રિનોવેશન કામ ચાલુ કરવાનું છે, તો એને કહીશું કે અમારી નવેસરથી ડિઝાઇન બનાવી આપો. હા, મામા માની પણ જશે. ઓફિસનું કામ 2-3 મહિના તો ચાલશે જ, અને મામાને ના છૂટકે 2-3 મહિના આપણા ઘરે રોકાવું પડશે. તારો આઈડિયા સરસ છે. બસ તો પછી આપણે આ વાત મમ્મીને કરી જોઈએ કે એમનું શું કહેવું છે. હા યાર, મને વિશ્વાસ છે કે મમ્મી હા જ પાડશે. બસ તો પછી ચલો આપણે ઘરે જઈએ અને મમ્મી સાથે વાત કરી લઈએ. અને ખુશીની વાત તો એ છે કે મામા કામ માટે ના પણ નહીં કહી શકે. તો ચાલો આપણે જઈએ. હા ચાલો.
છોડો મારો હાથ. તમે લોકો મને અહીંયા કેમ લઈ આવ્યા છો? અરે મમ્મી, મામાને આપણા ઘરે લઈ જવા માટેનો મસ્ત પ્લાન મારા મગજમાં આવ્યો છે. અરે પણ હા, જે પ્લાન નક્કી કર્યો છે એ બોલ. અને અહીંયા મંદિરે શું કામ લઈ આવ્યા છો? અરે મમ્મી, તમને તો ખબર જ છે ને કે મામા દરરોજ આ સમયે મંદિરે આવે છે. હા તો બસ આપણે એમને લઈ જવાના છે ઘરે. અને પ્લાન સાંભળો હવે. પ્લાન એમ છે કે તમને ખબર છે કે મામાને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નો શોખ છે, રાઈટ? તો આપણે નવી ઓફિસ બનાવડાવવાની છે, તો એની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ મામા પાસે કરાવશું. એટલે મામાએ આપણા ઘરે આવવું જ પડશે. બોલો કેવો લાગ્યો પ્લાન? ખરેખર પ્લાન તો બહુ સારો છે, પણ બેટા આ કામ ચાલીને કેટલા મહિના ચાલશે? 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, પણ પછી તો મામા એના ઘરે આવવાની જીદ કરશે ને. મમ્મી, આ ઇન્ટિરિયર નું વર્ક અરાઉન્ડ 4 થી 5 મહિના ચાલશે. એટલે ત્યાં સુધી તો મામા આપણી સાથે જ રહેશે. અને પછી આપણે મામાને મનાવી જ લઈશું. તમારા લોકોની બધી વાત સાચી, પણ મને એક વાતનો જવાબ આપશો કે આ તમારા પ્લાનમાં સામેલ થવા માટે મામા માનશે ખરા? હા મમ્મી, મામા જરૂર માની જશે. મામા છે ક્યાં? આટલામાં જ હોવા જોઈએ. જો પેલા મામા. ચાલો આપણે ત્યાં જઈને વાત કરીએ. હા. ભાઈ, અમે લોકો તમને અમારા ઘરે લઈને જ રહી. ભાઈ 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 આંખ ખોલ. સુધીરભાઈ આંખ ખોલો. આવી રીતે તમે ન જઈ શકો ભાઈ. ભાઈ મામા, ભાઈ આંખ ખોલો. ભાઈ, પપ્પાના ગયા પછી મારો આધાર ખાલી તું એક જ હતો, પણ તારા પંખીડાના માળા વગર તું રહી ના શક્યો. ભાઈ આંખ ખોલ. માથે હાથ મૂકીને બેહવાથી ચિંતા કઈ હળવી નહીં થાય. તો શું કરું? આમાંથી બહાર નીકળવાનો કઈક રસ્તો ગોતાય. હા પપ્પા, મમ્મી સાચું કહે છે. આમ ચિંતા કરવાથી તો તમારી તબિયત બગડશે. એટલે કંઈક એવું વિચારો કે જેનાથી આપણે આ દલદલમાંથી બહાર નીકળી શકીએ. તારી વાત ખરી છે બેટા, પણ અત્યારે હું કોઈ નોકરી કરી શકું ને એવી હાલતમાં તો નથી. હા, પણ નાનો મોટો ધંધો જરૂર કરી શકીશ. એકવાર ધંધો કરીને તો બરબાદ થઈ ગયા છીએ, અને હજી પાછી ધંધો કરવાની વાત કરો છો. હા, એની તો મને ચિંતા થાય છે. મમ્મી, પપ્પાને ધંધો કરવો છે તો તમે શા માટે ના પાડો છો? કદાચ આ ધંધો કરવાથી આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ. ધંધો કરવા માટે રૂપિયા જોવે છે. આપણી પાસે રૂપિયા? આ એ તો મુદ્દાની વાત છે. આ ગયા વખતે મેં ઇલેક્ટ્રિકનો ધંધો ચાલુ કર્યો હતો, એમાં 15 લાખ રૂપિયાની નુકસાની કરી છે. એટલે હવે તો મને આ ધંધો કરતા બીક લાગે છે. પપ્પા, ક્યાંક બહારથી તમને રૂપિયા મળી જાય એવું નથી? જો 4-5 લાખની સગવડ થઈ જાય તો આરામથી તમે ધંધો શરૂ કરી શકો છો. બેટા, આ એ તો વિચાર કરું છું કે આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી, અને કોણ ધિરાણ કરશે આટલા બધા રૂપિયા મને? જે કઈ કરો ને એ સમજી વિચારીને કરજો. હા, એક મારા મિત્ર છે અને એનો મારી પર ફોન પણ હતો, અને એણે કહ્યું હતું કે એની પાસે એનો કોઈ ઓળખાણ વાળો છે એ રૂપિયા ધિરાણ કરે છે. તો મને લાગે છે આપણું કામ ત્યાં થઈ જશે. હા, જઈ આવજો, પણ થોડું ધ્યાન રાખજો. હા હા, તું ચિંતા નહીં કર. હું કાલે એને મળી લઈશ અને બધી વાત કરી અને એની પાસે રૂપિયા લઈ આવીશ. હવે ચાલો આપણે અંદર જઈએ
સવારની ચાય નથી પીધી. હા, પૈસા મળી જશે, જેટલા જોઈએ તેટલા મળી જશે. પણ એક વાત યાદ રાખજે કે મારા પૈસા તને બહુ મોંઘા પડશે. 5% વ્યાજ લાગશે. અને એક વાત યાદ રાખજે કે આ દેવાના રૂપિયા આજ સુધી કોઈએ બચાવી નથી પાડ્યા, અને તારે પૈસા તો કોઈ પણ કાળે આપવા જ પડશે. હા, નહીતર પછી આ દેવાના રૂલ્સ બહુ અઘરા છે. ઠીક છે, આવીને લઈ જજે. ભાઈ, તમારી ઓળખાણ ના પડી. ભાઈ, તમારી પર હિંમતભાઈનો ફોન તો આવ્યો હશે ને? હા, અચ્છા, હિંમતભાઈનો ફોન. હા, હિંમતભાઈનો ફોન તો આવી ગયો. હા, તો મારું નામ સુધીર છે અને મારે મારા ધંધાના કામ માટે થોડાક રૂપિયાની જરૂર હતી ને, એટલા માટે આવ્યો છું. હા, તો બોલો, કેટલા રૂપિયા જોઈએ છે? ભાઈ, મારે 5 લાખ રૂપિયાની જરૂર છે. અચ્છા, 5 લાખ. હા, પૈસા તો મળી જશે, પણ મારા પૈસાનું વ્યાજ 5% લાગશે. જો તમને મંજૂર હોય તો અત્યારે જ પૈસા આપી દો. પણ ભાઈ, આ વ્યાજના 5% એ થોડુંક વધારે ન કહેવાય? થોડુંક ઓછો રાખો નહીં? હું નાનો માણસ છું. ના ભાઈ, આ ટકાવારીમાં થોડો પણ ફેરફાર નહીં થાય. હા, મારા ધંધાનો વસૂલ છે. જો તમારે રૂપિયા જોતા હોય તો આપું. ભાઈ, આ તમારી વાત ખરી છે, પણ વધારે નહીં, પણ થોડી ઘણી રાહત તો આપો. આ નાના માણસને તમને દુઆ લાગશે. અચ્છા, હવે આ હિંમતભાઈ તમને મોકલ્યા છે તો એની શરમ ભરીને 1% ઓછો કરી દઉં છું. પણ 4% નીચેથી 1 પણ રૂપિયો ઓછો નહીં ચાલે. જો તમારે જોતા હોય તો હા પાડો તો આપી દઉં. હા ભાઈ, મને આ મંજૂર છે. ભવદીપ. હા મોટા ભાઈ, લઈ આવું છું. સુધીરભાઈ, તમે મને એ કહો કે આ રૂપિયા પાછા ક્યારે આપશો? ભાઈ, આ તમારા રૂપિયા 4 થી 5 મહિનામાં હું પાછા આપી દઈશ. 4 થી 5 મહિના? 4 થી 5 મહિના નહીં, પણ 1 મહિનો પ્લસ 6 મહિનામાં મારા રૂપિયા પરત આવી જવા જોઈએ. અને બીજી એક વાત કે મારે તમારા ઘરે ધક્કો ન ખાવો પડે એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આ દેવાના રૂપિયા આજ સુધી કોઈ પચાવી નથી શક્યું. એટલે તમે મારા રૂપિયા પડાવી લેવાની કોશિશ નહીં કરતા. બાકી માર્કેટમાં પૂછી લેજો કે આ દેવો શું ચીજ છે. ના ના ભાઈ, હું તમારા રૂપિયા સમયસર પાછા આપી દઈશ. તમે ચિંતા નહીં કરતા. આપી દે ને. લો. ચાલો ભાઈ, તો હવે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ યાદ રાખજો, 6 મહિના ભૂલાય નહીં. હા દેવાભાઈ. એક બકરો વધારે ફસાયો. પૂજા, શું કરે બેટા? પાણી લાવતા. કેમ થયું? રૂપિયાની સગવડ થઈ ગઈ કે? હા, પેલા હિંમતભાઈ હારે વાત થઈ હતી ને, એ ભાઈ દેવાભાઈ ની પાસે ગયો હતો અને ત્યાંથી રૂપિયાની સગવડ થઈ ગઈ છે.
તમે રૂપિયા તો લાવ્યા છો, પણ કઈ રીતે લાવ્યા છો? ટકાવારીએ લાવ્યા કે કેમ આપ્યા છે તમને? હા, 4% લાવ્યો છો રૂપિયા. હે ભગવાન, 4 ટકાવારીએ તમે કેદી સૂકવી રહ્યો? અને વ્યાજ ને તો ગોળાઈ નો આંબે. અરે રેખા, તું શું કામ ચિંતા કરે છે? આ મારો ધંધો 2 મહિનામાં પાટે ચડી જવા દે. એના 5 લાખ રૂપિયા તો હું ચપટી વગાડતા આપી દઈશ. પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. પપ્પા, આ જે વ્યક્તિ પાસેથી તમે આ રૂપિયા લાવ્યા છો ને, એ કોઈ સમજુ કે ડાયો માણસ નથી, પણ એક નંબરનો હરામી માણસ છે. અને આ વાત જ્યારે હું ભણતી હતી ત્યારે મારી એક બેનપણી પાસેથી સાંભળી છે. પણ બેટા, તું ટેન્શન શું કામ લે છે? એ માણસ ગમે એવો હોય, એને યાર આપણે શું લેવા દેવા? આપણે તો એને સમય કરતા પહેલા પૈસા આપી દેવાના છે, પછી શું વાંધો? હવે તમે બે મા દીકરી ટેન્શન મૂકો. અને આમે મારું માથું ચડી ગયું છે. થોડીક ચા બનાવેલા એટલે મારું માથાનું ટેન્શન ઓછું થાય. મોટા ભાઈ, અત્યારે ક્યાં ક્યાંય બહાર જાઓ છો તમે? હા, એક ઉઘરાણી પતાવવા જાઉં છું. કેમ, કે કામ હતું? જો મોટા ભાઈ, કામમાં તો એવું હતું ને કે કાલે જે વ્યક્તિને આપણે 5 લાખ રૂપિયા આપ્યા હતા, એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ તમે જાણો છો? નહીં, કેમ? જો મોટા ભાઈ, એ વ્યક્તિ બહુ નાનો વ્યક્તિ છે અને જાણવા મળ્યું છે કે એક વખત પોતાના ધંધામાં એ તૂટી પણ ગયો છે. તો શું આપણે આપેલા રૂપિયા આપણને સમયસર આપી શકશે? નાનકા, તને તો ખબર જ છે ને કે આ દેવાને એના પૈસા કઢાવતા સારી રીતે આવડે છે. મોટા ભાઈ, તમને તો હું બહુ સારી રીતે જાણું છું, પણ ચિંતા તો મને પેલા વ્યક્તિની છે. અરે જેની પાસે નાવા નીચોવાના રૂપિયા ન હોય, એ આપણા રૂપિયા કેવી રીતે પાછા આપશે? તો પછી આનો એક જ રસ્તો છે. આપણે લોકો એના ઘરે જઈને બેસી જઈએ. જુઓ મોટા ભાઈ, અત્યારે મારા મગજ પ્રમાણે તો આપણે હાલમાં માત્ર ને માત્ર તેલ જોઈએ અને તેલની ધાર જોઈએ. પછી કંઈક મંડાણ કરીશું. હા, તારી વાત એકદમ સાચી છે. બાકી આ દેવાના રૂપિયા પચાવી પાડવા ને, એ તો ભૂખ્યા સિંહના મોઢામાંથી કોળિયો સિનેમા બરાબર છે. તું ચિંતા ન કર, હું એક ઉઘરાણી પતાવીને આવું છું. હા હા મોટા ભાઈ. મમ્મી, મમ્મી બહાર આવતો. કેમ બહુ ઉદાસ લાગો છો? અને આ મેઠા બેહી ગયા, બહુ થાકી ગયા છો કે કઈ બીજી કોઈ વાત? હા રેખા, આજે મને બહુ થાક લાગ્યો છે. અને મને તો લાગે છે કે આ મારો થાક મારો જીવ લઈને જ જશે. અરે મરે તમારા દુશ્મન, આવી કેમ વાત કરો છો? રેખા, હું સાચું કહું ને તો 5 લાખ રૂપિયા લઈને મેં ધંધો ચાલુ કર્યો ને, એ અત્યારે નુકસાનીમાં ચાલી રહ્યો છે. અરે આ શું વાત કરી રહ્યા છો? અને તમે અત્યાર સુધી કીધું કેમ નહીં અમને? તમને લોકોને શું વાત કરું રેખા? આ ઘણા સમયથી હું પીડા ભોગવી રહ્યો હતો, પણ તમને બે મા દીકરીને હું વધારે પીડા આપવા નહોતો માંગતો. તમે રૂપિયા લાવ્યા એના વધારે નહીં, 6 મહિના થઈ ગયા છે, તો હવે તમે રૂપિયા ક્યાંથી આપશો એને? પપ્પા, મેં તમને પહેલા જ કીધું હતું કે એ લોકો બહુ હલકા માણસ છે.
અરે 2 પૈસા માટે તો કંઈ પણ કરી શકે. આવા હરામી માણસને આપણે પોગી નહીં એકી. અને હવે આપણે કરશું શું? એ વિચાર્યું છે? હું વિચારું રેખા? આ ભગવાને જેમ ધાર્યો છે એમ થશે. હું ધાર્યું એમ થાશે. હાથનો કુવાડો હાથા કરીને પગમાં માર્યો. હવે એમાં ભગવાન શું કરે? તો પછી જે થાય એ જોયા કરો, બીજું તો શું થાય? પપ્પા હવે આ બધું છોડો અને તમે જાઓ ને ફ્રેશ થઈ જાઓ. બહુ થાકી ગયા છો તમે. હું ફટાફટ જમવાનું બનાવી નાખું. હે ભગવાન, તું જ અમને બસાવી લેજે ને તું જ અમને આમાં કઈક રસ્તો પાર પાડવાનો દેખાડજે. સુધીરભાઈ ક્યાં છે? આવો બેસો. હું અહીંયા બેસવા નથી આવ્યો. બોલાવો સુધીરભાઈ ને, એનું કામ છે મારે. આવે હમણાં. પણ તમે કોણ ભાઈ? દેવો, દેવો નામ છે મારું. તમારા ઘરવાળાએ મારી પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા છે. ક્યાં છે એને બોલાવો. આવો આવો મહારાજ. હા, તમારી વાટ જોઈ જોઈને તો મારી આંખોના નીર પણ સુકાઈ ગયા. કઈ દુનિયામાં હતા તમે? દેવાભાઈ, પહેલા તમે ચા પાણી તો પીવો, પછી આપણે નિરાંતે વાત કરીએ. સુધીરભાઈ, આ ચા પાણીની વાત રહેવા દો અને વસૂલાતની વાત કરો. આ તમે મારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયા, એને 6 મહિના થઈ ગયા અને માથે અઠવાડિયું. હવે મને મારા પૈસા આપો અને એ પણ 4% વ્યાજ સાથે. દેવાભાઈ, હું મારા ધંધામાં થોડો નુકસાનીમાં પાછો આવી ગયો છું, એટલે તમે મારી પરિસ્થિતિ થોડીક સમજો ને તો સારું. સમજો એટલે એનો મતલબ શું? હા, અરે દેવાભાઈ, તમે થોડુંક તો વિચારો. અરે તમે તો રૂપિયા વાળા છો, આમાં તમને કાંઈ ફરક નહીં પડે. ફરક નહીં પડે એટલે મારા ઘરે હું રૂપિયાનું જાળવું છે? હે, આ મારા બાપ દાદા મારી પાસે ખાણ મુકતા કે છે રૂપિયાની? મને પણ ફરક પડે છે રૂપિયાથી. મેં તને પહેલા જ કીધું હતું કે 6 મહિના એના માટે 1 દિવસ પણ નહીં ચાલે. મારે પૈસા જોઈશે આજે ને આજે. અરે નહીં ભાઈ, હું એવું નથી કહેતો, પણ હું તો એમ કહું છું પણ થોડોક સમય આપો ને તો કંઈક રસ્તો કાઢશું. ઠીક છે, તો હું તમને હજી વધારે 15 દિવસનો સમય આપું, પણ 16મા દિવસે હું ફરીવાર આવીશ અને ત્યારે હું મારા રૂપિયા લઈને જ જઈશ. એટલું યાદ રાખજો, ભૂલાય નહીં. આ પ્રદીપ મારા રૂપિયા આપવાની ના પાડતો હતો. હવે એના મકાનની ફાઇલ મળી ગઈ છે. હવે જોઉં છું કે આ દેવાના રૂપિયા કેમ નથી આવતા. મોટાભાઈ, હું એક વાત કહેવા માંગુ છું. હા, બોલ ને. એ જ કે તમને શું લાગે છે મોટાભાઈ, પેલા સુધીરભાઈ આપણી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયા, એ રૂપિયા એ પાછા આપી શકશે કે કેમ? અરે આપવાની વાત ક્યાં કરે છે નાનકા. જો એ રૂપિયા પાછા નહીં આપે ને તો એના કાળજામાં હાથ નાખીને પણ કાઢતા મને આવડે છે. અરે નહીં ભાઈ, હું તમને એમ નથી કહેવા માંગતો, પણ આ સુધીરભાઈના હાલાત જોતા એવું લાગે છે કે એ રૂપિયા પાછા નહીં આપી શકે. એટલે
એટલે આવું મને લાગે છે. હા? હા તો શું? મારી પાસે આનો એક રસ્તો છે મોટા ભાઈ. રસ્તો? બોલ ને, શું રસ્તો છે? મોટા ભાઈ, તમને એવું નથી લાગતું કે આપણા આ ઘરમાં એક વહુનું પણ આગમન થવું જોઈએ? અચ્છા, એટલે એમ કે મારા નાનકાની નજર પેલા સુધીરભાઈની દીકરી પર છે, એમ જ ને? હા મોટા ભાઈ, પણ આપણે લોકો કઈક એવું ચક્કર ચલાવીએ સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે. વાહ વાહ નાનકા વાહ! આખરે ભાઈ કોનો? આ દેવાનો જ ને. તો નાનકા એમ સમજી લે કે તારું સપનું પૂરું થશે અને આપણા રૂપિયા પણ આવી જશે. હવે હું એવું તીર ચલાવીશ કે એના ઘરની દિવાલને આરપાર થઈ અને સુધીરભાઈના કાળજામાં વાગશે. કેમ પૂજા, શું માંગ્યું ભગવાનની પાસે? તારે મતલબ? અરે મતલબ તો ઘણા બધા છે ને, જો હું તને કહેવા બેસીશ તો કદાચ દિવસોના દિવસો પણ ચાલ્યા જશે. જો ભવદીપ, હું એક સીધા સાધારણ અને સંસ્કારી ઘરની દીકરી છું, એટલે આજ પછી મારો રસ્તો ક્યારેય નહીં રોકતો. એમાં જ તારી મજા છે. આ તો હું ક્યાં સંસ્કારી ઘરનો દીકરો છું? હા, આ તારા પપ્પા મારા ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયા છે, એનો સમય પણ થઈ ગયો છે, એમ છતાંય અમારા રૂપિયા પાછા આપતા નથી. ને વળી પાછી તું આ સીધા સાધારણ અને સંસ્કારી ઘરની વાતો કરે છે. હા તો બોલ, આ મારો રસ્તો રોકવાનું કારણ શું? જો પૂજા, અને ગોળ ગોળ વાત કરવી ગમતી નથી. હું સીધી પોઈન્ટની જ વાત કરું છું. પૂજા, તું મને ગમે છે, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્ન? અને તારી સાથે? હા, કેમ નહીં? જો મારી સાથે લગ્ન કરવાથી તને ઘણા બધા ફાયદાઓ થશે. પહેલો ફાયદો એ કે તારા પપ્પાએ જે મારા મોટા ભાઈ પાસેથી 5 લાખનું દેવું લીધું છે એ દેવું માફ થઈ જશે. બીજો ફાયદો એ કે તમારા સીધા અને સાધારણ ઘરમાં મારા જેવા વેલ એજ્યુકેટેડ અને હેન્ડસમ છોકરાનું માગવું આવશે ને. અને ત્રીજો ફાયદો એ કે અમારી સાથે સંબંધ જોડવાથી તમારા ઘરની ઇજ્જત અને આબરૂ બચી જશે. વાહ, પોતે જ પોતાના વખાણ કરે છે. તારા જેવો હલકટ અને નીચ માણસ મેં આજ સુધી નથી જોયો. અરે તારા જેવા માણસ સાથે લગ્ન કરતા પહેલા હું મોતને વાલું કરીશ. એનો મતલબ એ થયો કે તું મારી સાથે લગ્ન નહીં કરે, એમ ને? ના, ક્યારેય નહીં. ઠીક છે, તો પછી મારી એક વાત સાંભળી લે પૂજા. તમે લોકો સાવજના સકંજામાં આવી ચૂક્યા છો. સાવજ તરાપ મારી ચૂક્યો છે ને. હા, આ સાવજ ભૂખ્યો પણ છે. અરે તું તો શું, તારા ઘરનો એક પણ વ્યક્તિ નહીં બચે. હા, આ જઈને તારે જેટલી પ્રાર્થના કરવી હોય ને એટલી કરી લે. તારે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી.
તારાથી થાય ને એ કરી લે. જા. બાય. કેમ છો સુધીરભાઈ? આવો દેવાભાઈ, આવો, બેસો. અરે સુધીરભાઈ, ગભરાવાની જરૂર નથી. હજી આ વાયદો કર્યો ને એમાંથી 5 દિવસ બાકી છે, એટલે હું કઈ ઉઘરાણીએ નથી આવ્યો. આ તો આ બાજુથી નીકળતો હતો તો મને એમ થયું કે સુધીરભાઈ ને મળતો જાવ. હા બોલો ને દેવાભાઈ, શું કહેવાનું છે? અરે સુધીરભાઈ, આ ગોળ ગોળ વાત કર્યા વગર સીધે સીધી વાત કરું છું. હા, તમે 2 જણા જે ચા પી રહ્યા હતા ને એમાં જો સંબંધનો તડકો લાગી જાય તો ચા કેટલી સ્વાદિષ્ટ થઈ જાય. હે, હા, તમારી વાત કઈ સમજાણી ને દેવાભાઈ. અરે સુધીરભાઈ, આ દેવાની વાત જો તમને એમને સમજાઈ જતી હોય તો આ દેવાની જગ્યાએ તમે નો હે. આ હું તમને શું કહું છું, આ મારો ભાઈ ભવદી અને તમારી દીકરી, આ બેયના સંબંધનો સ્વાદ આ ચામાં ભળી જાય તો કેટલી મીઠાશ આવી જાય નહીં? હે, અરે દેવાભાઈ, આ તમે કેવી વાત કરો છો? અરે તમને સમજાય એવી જ. ભાઈ, તમારા રૂપિયાનો વહીવટ અલગ છે અને સંબંધની વાત એ અલગ છે. એટલે જ તમારા રૂપિયાને અને સંબંધને એક સરખો ન સમજો તમે. અરે કેમ નો સમજુ? હા, રૂપિયા છે ને એ કઈ મારા બાપ દાદા આપેલી જાગીર નથી. અમે તનતોડ મહેનત કરીને ભેગા કર્યા છે. અને બીજી વાત કે તમે કોઈ સંજોગમાં રૂપિયા પરત આપી શકો એમ તો છો નહીં. એટલે તમે મારી વાત ધ્યાનથી સાંભળી લો. આ ત્રાજવું તમારું છે અને તોડવાનું તમારે જ છે. નહીં દેવાભાઈ, તમે આ વાતને અહીંયા જ પૂરી કરો ને તો વધારે સારું. મારે તમને રૂપિયા દેવાના છે તો તમારા રૂપિયા હોનાની ભીતમાં. અને રહી વાત મારી દીકરીની, તો આજ પછી મારી દીકરીના સંબંધ વિશે તમે કોઈ દિવસ વાત નહીં કરતા. અને હવે તમે જઈ શકો છો. એ હારું ભાઈ, જેવી તમારી મરજી. ખાવલી કહેવત છે ને કે ભલાઈ નો તો જમાનો જ નથી. કાંઈ વાંધો નહીં સુધીરભાઈ, 5 દિવસ પછી મળી. રૂપિયા તૈયાર રાખજો. હા, ભૂલાય નહીં. હાલો ત્યારે મળીએ 5 દિવસ પછી. હા, તમે લોકોએ જે કર્યું ને એ બરાબર નથી કર્યું. મોટા ભાઈને બોલાવીને એની નીચે આબરૂ લીધી છે ને તમે, એની કિંમત તો તમારે લોકોએ ચૂકવવી જ પડશે. તમારા જેવા નરાધમો સાથે આવું જ થવું જોઈએ. તે અમને નરાધમ કીધા? તારી આટલી હિંમત? એક વાર નહીં પણ 17 વાર કહીશ કે તમે લોકો નરાધમ છો, જે ખાલી રૂપિયા માટે ગમે તેવું ખરાબ થી ખરાબ પગલું ભરી શકે. અરે ખરાબ પગલું અમે હજી ભર્યું જ છે ક્યાં? ખરાબ પગલું તો હવે અમે ભરવાના છીએ. હવે એ દિવસમાં તમને લોકોને અમારા પગની પાનીએ કેડીની જેમ મચળી ના નાખે ને તો કહેજે. હા, આ નરાધમ લોકોની એ જ તો નિશાની છે. હજી કહું છું, સમજી જા. 2 દિવસનો સમય છે તારી પાસે.
તારા ઘરના લોકો, તારા મમ્મી પપ્પા જેને સમજાવવા પડે ને એને સમજાવીને મનાવી લે. તાર બહુ ભારે પડી જશે તને. તો એનો જવાબ તું હજુય સાંભળી લે કે તારી સાથે લગ્ન કરતા પહેલા તો હું મોતને પસંદ કરીશ, સમજ્યો? અરે જોઈ લેજે તું પણ હવે મારો ખેલ. સુધીર, કેમ થયું? રૂપિયાનો કઈ બંદોબસ્ત થયો કે નહીં? તો પછી શું કરશું? ઓલો કાળ મુખો આવશે ને આપણે ઘર ઉપર તાટકશે તો એને શું જવાબ દેવું? પછી આપણે હું એ જ વિચાર કરું છું એને શું જવાબ આપશું. પપ્પા, એનો જવાબ મારી પાસે છે. હા પપ્પા, હું એનો જવાબ આપીશ. પપ્પા, હું દેવાનો ભાઈ ભવદીપ જોડે લગ્ન કરવા તૈયાર છું. આ તો શું બોલે છે પૂજા? ગાંડી તો નથી થઈ ગઈ ને? તો શું કરું મમ્મી, ઘરમાં એવું વાતાવરણ સર્જાયું છે અને એ પણ મારા કારણે. જો એક દીકરીના કારણે કે એક દીકરીના ખાતર ઘરમાં આવું વાતાવરણ સર્જાય તો એ દીકરીને ફેસલો લઈ લેવો જોઈએ. નહીં બેટા, અત્યારે હું દુઃખી તો થઈ રહ્યો છું પણ વધારે દુઃખી થવા નથી માંગતો. બેટા, તારા લગ્ન એ હલકટારે કરી તને નરકમાં નાખવા નથી માંગતો બેટા. પપ્પા, મમ્મી, તમે લોકો સમજતા કેમ નથી? 5 લાખ રૂપિયાનો બંદોબસ્ત તમે લોકો કરશો કેવી રીતે? કોઈ આપણને દેવા તૈયાર નથી. એટલે આપણી પાસે હવે એક જ રસ્તો છે અને તે રસ્તો છે મારા લગ્નનો. એ બેટા, હું અમારા સ્વાર્થના વનમાં તારી આહુતિ નહીં આપું એટલે નહીં જ આપું. પણ પપ્પા, હું પણ તમને હવે વધારે દુખી નથી જોઈ શકતી. બેટા, આપણે બંને સામસામે સરખા જ છીએ, એકબીજાને દુખી નથી જોઈ શકતા. બસ બહુ થઈ ગયું. હવે કોઈએ બલિદાન નથી આપવાનું. આવવા દ્યો ઈ દેવાને, હું જોઈ લેશે ને. હવે નહીં રેખા, આ કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ હોય છે અને એ વાંકી જ રહે, એને સીધી કરવાની કોશિશ ન કરાય. હું તમારી પત્ની છું અને હું કઈ હાથ ઉપર હાથ ધરીને કઈ આવો ખેલ જોયા કરું? જોવો પડશે રેખા, જોવો જ પડશે. આના સિવાય છૂટકો જ નથી. કેમ ભાઈ, આ અત્યારથી નિરાશ થઈ ગયા? બોલો ને દેવાભાઈ. જો ભાઈ, આ મારા ભાઈના સંબંધને ઠુકરાવીને તમે તમારી જિંદગીમાં આસુડા નોતર્યા છે અને આ આસુડાથી નદી નહીં પણ સાગર ભરાશે, સાગર. જો દેવાભાઈ, આ રૂપિયા હાટું થઈ હું મારી ઇજ્જત ને આબરૂને દાવ પર નહીં લગાડું. એટલે તમારા લોકોનો કહેવાનો મતલબ એમ કે અમે ઇજ્જત આબરૂ વગરના છે એમ? તમે ખોટી જગ્યાએ બાદ ભીડી છે અને મારો વાર આ તમારો વાહો ખમી નહીં શકે, આ યાદ રાખજો એટલું. ભાઈ, આવા બધા જિંદગીના દુઃખ દર્દ સહન કરી કરીને મારો વાહો વજ્ર જેવો થઈ ગયો છે દેવાભાઈ. વાહ, તો પછી આ તમારા વજ્ર જેવા વાહા પાછળ વાર નહીં કરે દેવો, પણ તમારા દિલ ઉપર વાર કરશે, એટલું યાદ રાખજો. દેવાભાઈ, એ બધું જે હોય તે, પણ આ જે તમે સપના જોવો છો ને
એ સપનાના મહેલ આ મારી આગળ પૂરા નહીં થાય. હા તો કાંઈ વાંધો નહીં. મારા સપનાનો મહેલ બને કે ના બને, પણ તારી પાસે વધેલી ઝૂંપડી પણ હું ધૂળધાણી કરી નાખીશ. યાદ રાખજે, હું 2 દિવસ પછી આવીશ એટલે મારા 5 લાખ રૂપિયા અને એનું વ્યાજ તૈયાર રાખજે. જ્યારે હું પૈસા લેવા આવીશ ને ત્યારે પૈસા લઈને જ જઈશ. પછી તારી પાસે કોઈ રસ્તો ખુલ્લો નહીં હોય. સમજાઈ ગયું? સારું ભાઈ. દેવાને ના પાડી છે એટલે તારે ભોગવવું જ પડશે. મારા પગના તળિયે નાક રગડીશ ને તોય તને નહીં છોડું. 2 દિવસ, ફક્ત 2 દિવસ યાદ રાખજે. સુધીર, સુધીર, અરે આખી મળતા નથી. પૂજા, પૂજા, શું થયું મમ્મી? આ તારા પપ્પા હલતા નથી. સુધીર, સુધીર, પપ્પા, 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 શું કર્યું તમે? હું કરી નાખ્યું તમે? પપ્પા, શેખા અને મારી દીકરી પૂજા, આજે મેં જે કંઈ પણ કર્યું તેની પાછળનું એક જ કારણ છે અને તે છે રૂપિયા. મારો જીવ જવાથી ઘરમાં જો સુખ શાંતિ આવતી હોય તો તે સુખ શાંતિ ને હું પહેલા પસંદ કરીશ. હવે આજ ખોરોના વ્યાજ ને ઘોડા પણ ના આંબે રેખા. ન જાણે મારી જેવા કેટલા સુધી રે હવા વ્યાજખોરોના વ્યાજના દબાણથી પોતાના જીવનની આહુતિ આપી હશે. શું કામ કહ્યું તમે? આ કરવાની શું જરૂર હતી? બેટા, હું એવું નથી ઈચ્છતો કે મારા લીધેલા રૂપિયાના લીધે તારી જિંદગી બરબાદ થાય. એક એવા વ્યક્તિની સાથે તારે જિંદગી જીવવી પડે જે વ્યક્તિ રાક્ષસ થી પણ બદતર છે. માટે તમે બંને મને માફ કરી દેજો અને આગળની જિંદગી જીવવા માટે નવી શરૂઆત કરજો. સુધીરભાઈ, બહાર આવો. વાયદો પૂરો થઈ ગયો. નરાધમ, નીચ, તારા લીધે મારા પતિએ જીવ ગુમાવ્યો. શું સુધીરભાઈ આપઘાત કરી લીધો? હા, તારા લીધે. લોકો રૂપિયા ક્યારે લેવા આવતા હોય, એની પાસે ન હોય ને ત્યારે.
તમે એનો ગેરઉપયોગ કરી રહ્યા છો અને જોયા છે એના વગર અંધારામાં તીર મારો છો. અને હા, આજ મારા દિલમાંથી બધું આ નીકળે છે કે તું એ કમોતે મરીશ. અને એક વાત હજી સાંભળી લો કે આજે તમે લોકો ગેરકાનૂની રીતે લોકોને મોટા વ્યાજે પૈસા આપો છો ને, એના કારણે લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. અને મારા પપ્પાએ તમારા લોકોના કારણે પોતાનો જીવ ગુમાવી દીધો. હવે સાંભળી લો, હું અત્યારે જ તમારા બે ઉપર પોલીસ કેસ કરીશ અને તમને જેલ ભેગા કરીશ. ના ના બેન, તમે અમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ ના કરતા. મારે મારા રૂપિયા નથી જોતા, વ્યાજે નથી જોતું. તમે રાખો બધું, પણ પ્લીઝ તમે લોકો પોલીસ કેસ ના કરતા. માફ કરી દઉં? અરે માફ તો તમને કોઈ દિવસ નહીં કરું. તમારે એની સજા ભોગવવી જ પડશે. ના ના બેન, હું તમને ફરીવાર વિનંતી કરું છું, તમે પોલીસ કેસ ના કરતા. જોઈએ તો હું તમને હજી બીજા વધારે પૈસા આપી દઉં, પણ તમે પોલીસ કેસ ના કરતા. પોલીસ કેસ ના કરતા. ફરીવાર કહો, પોલીસ કેસ ના કરતા. પોલીસ કેસ નહીં કરતા. જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. હું તમારા પર અત્યારે જ પોલીસ કેસ કરીશ અને તમને સજા અપાવીને જ રહીશ. અપાવીને જ રહીશ.